Hello students, hope you all are doing well. So previously આપણે cost accounting જે છે એનું unit number 4 labor cost માં ડિસ્કસ કરતા હતા about the introductory part જેમાં આપણે ટાઈમ કીપિંગ, ટાઈમ બુકિંગ, ટાઈમ કાર્ડ્સ છે કાંઈ પણ છે જોબ કાર્ડ્સ એવી બધી વસ્તુ વિશે ડિસ્કસ કરેલું. જોબ કાર્ડ્સના ટાઈપ્સ એઝ વેલ એઝ પ્રિન્સિપલ્સ જોયેલા. બરાબર દરેક વસ્તુ આપણે ઇફેક્ટિવ મેનરની અંદર ડિસ્કસ કરેલી છે. સો hope you people do not have any kind of doubt, and if you do have you can write it in the comment section. Fine, જે કોઈ પણ particular lecture હોય ને એના comment section માં તમે લખી નાખજો so that we can get idea. બરાબર, સો આઈડિયા આવે કે ભાઈ તમને કઈ વસ્તુ માટે જે છે એ ડાઉટ જે છે એ ક્રિએટ થયેલું છે. ફાઇન, સો જે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ લેક્ચર્સ તમે જુઓ છો કે સેશન જુઓ છો એની નીચે કમેન્ટ સેક્શનમાં તમારે ડાઉટ રેઝ કરી દેવા. ફાઇન, એમાં કઈ એવું ના હોય કે ભાઈ આવા કોમન વસ્તુ માટે ડાઉટ થઈ છે તો ગમે તે વસ્તુ માટે થાય. ફાઇન, સો યુ કેન ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ અને તમે એના માટે એફર્ટ્સ જે છે કરી શકો છો. ફાઇન, સો પ્લીઝ if you do have any kind of doubts regarding this all these types of things, fine, you can go in the comment section and write your doubts. Fine, so this is the thing. See, next topic તમને એવું આપેલું છે કે essentials of good wage system. Here we are studying the labor cost or waging system. Obviously labor cost જ લેબર ને જ વેજીસ આપવાના હોય, બાકી જે કોઈ પણ ઓફિશિયલ જે કોઈ પણ ઓફિસની અંદર કામ કરતા ઓફિશિયલ્સ લોકો હોય એ લોકોને તો તમે વેજીસ નથી આપતા, એ લોકોને આપણે સેલરી આપીએ છીએ. સો વેજીસ પર્ટિક્યુલરલી રિલેટેડ વિથ ધ લેબર ઇટસેલ્ફ. યસ ઓર નો, લેબર કોસ્ટ જે છે એને રિલેટેડ વસ્તુઓ છે. ફાઇન, સો એના ઉપર થોડુંક તો આપણે વધારે ફોકસ કરશું કે ભાઈ આ એસેન્શિયલ સિસ્ટમ કેવી રીતે ડેવલપ કરવામાં આવેલી છે. ફાઇન, બીજી એક વસ્તુ એ છે કે ભાઈ તમને આખા લેબર કોસ્ટની અંદર ઘણા બધા પ્લાન્સ આપેલા છે કે ભાઈ કયા કયા પ્લાન્સ અંડરમાં પર્ટિક્યુલર મેનરની અંદર કંપની જે છે એ વેજીસ ડિસાઇડ કરતી હોય ઓર સેલરીઝ ડિસાઇડ કરે છે. ફાઇન, સો અહીંયા તમને એસેન્શિયલ આપેલા છે ગુડ વેજ સિસ્ટમ કે એક સારી વેજીસની સિસ્ટમ કેવી હોવી જોઈએ, એ કેવા મેનરની અંદર હોવી જોઈએ કે ભાઈ જેના લીધે કંપની જે છે એના લેબર લોકો જે છે પર્ટિક્યુલરલી સારી રીતે કામ કરી શકે. ફાઇન, સો એ એક સિનારિયો જે છે એ તમને જસ્ટ આપેલો છે and you have to focus on to that part also only. Fine, so એ વસ્તુ પર થોડુંક ફોકસ કરીને ચાન્સ. Let us discuss on that part. ફર્સ્ટ તમને કીધું છે કે it should be based on the fair standard of accomplishment. કહેવાનો મતલબ એવો છે આગળ જતા તમે ફેર વેજીસ સિસ્ટમ તો ભણશો જ અલગ અલગ પ્લાનના અંડરમાં, બટ સ્ટીલ આપણે અહીંયા જ સમજી લઈએ એટલે ત્યારે સમજવાની જરૂર ના પડે, કારણ કે એ બી એક હેક્ટિક ટાસ્ક છે કે ભાઈ એકને એક વસ્તુ વારે વારે સમજવું. ફાઇન, તો અત્યારે જે છે એ પર્ટિક્યુલર આ મહિનાની અંદર આપણે કમ્પ્લીટ કરી લઈએ. શું કહે છે તો કે ઇટ શુડ બી બેઝડ ઓન ધી ફેર સ્ટાન્ડર્ડ ઓફ અકોમ્પ્લિશમેન્ટ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ જે કાંઈ પણ ફેર સ્ટાન્ડર્ડ હોય એ પ્રમાણે તમારે જે છે એ વેજ તમારા ડિસાઇડ કરેલા વેજીસ એ વસ્તુને કમ્પ્લીટ કરવા જોઈએ, પણ એ જે કોઈ બી વસ્તુ છે એ માટે અકોમ્પ્લિશમેન્ટ આપતા હોવા જોઈએ. યસ ઓર નો? સો એ એક વસ્તુ જે છે તમને આપેલી છે ભાઈ ફેર સ્ટાન્ડર્ડ. દરેક વેજ સિસ્ટમ હોય ને એના એક ફેર સ્ટાન્ડર્ડ. હું એવું નથી કહેતી કે બધાને 200 રૂપિયા જ વેજીસ આપો કે બધાને 500 જ આપો, એ તો કામ ઉપર ડિપેન્ડ છે. જે પ્રીવિયસલી આપણે ડિસ્કસ કરવાની અંદર કે રીઝનેબલી અને એઝ વેલ એઝ ડિફરન્ટ ગ્રુપ્સ માટે ડિફરન્ટ વેજીસ હોય. શું કામ? કારણ કે જેવું રિસ્કી કામ એ પ્રમાણેનું રિસ્કી વેજીસ. ફાઇન, સો ફેર સ્ટાન્ડર્ડ જે છે જે કામ તમે એને સોંપવાના છો એના ફેર સ્ટાન્ડર્ડ અકોર્ડિંગ ટુ આપવાનું હોય, નહીં કે તમે ડિસાઇડ કરેલા, નહીં કે તમે એવું કહો છો કે 500 રૂપિયા કે 200 રૂપિયા જે છે એ આપવાથી એનું ફેર વેજ સ્ટાન્ડર્ડ ડિસાઇડ થાય એવું નહીં. બટ તમારે જે છે એ પર્ટિક્યુલર મહિનાની અંદર ડિસ્કસ કરવાનું રહે કે ભાઈ કેવી રીતે જે છે એ તમે આ સ્ટાન્ડર્ડ જે છે એને મેન્ટેન કરી રાખશો. ફાઇન, સો એ એક વસ્તુ તમને અહીંયા આપેલી છે. નેક્સ્ટ કીધું છે કે ધ સ્ટાન્ડર્ડ શુડ બી સચ ધેટ એન એવરેજ વર્કર કેન અચીવ ઇટ ઇન અ ગિવન ટાઈમ અંડર કન્ડિશન્સ. કહેવાનો મતલબ એવો છે કે સ્ટાન્ડર્ડ એવું હોવું જોઈએ કે જ્યાં એવરેજ વર્કર
एक्सेसिव कैपेसिटी वाला वर्कर नहीं, बट एवरेज वर्कर જે છે એની કેપેસિટી હોવી જોઈએ કે એ ગિવન કન્ડિશનની અંદર અને ગિવન ટાઈમ પીરિયડ જે છે એની અંદર કામ અચીવ કરી શકવો જોઈએ, કામ જે છે એ પૂરું પાડી શકવું જોઈએ. આવું હોય ને તો જ તમે એ વર્કરને જે છે એ ફેર વેજીસ આપેલું કે, કારણ કે તમે કન્ડિશન એવી મૂકી દો છો કે એક દિવસના 1000 યુનિટ બનાવવાના છે, જ્યારે મશીન અને વર્કર બંનેની કેપેસિટી 500 યુનિટ બનાવવાની છે. સો ડબલ યુનિટ તો એક દિવસની અંદર બની શકે નહીં, એ બી ગિવન કન્ડિશનની અંદર. બરાબર. સો એના માટે પર્ટિક્યુલર મિનિટમાં તમારે જે છે એ એવું સ્ટાન્ડર્ડ મૂકવું જોઈએ કે જે એવરેજ વર્કર કામ કરી શકે એક કન્ડિશનની અંદર, કે જ્યાં ગિવન ટાઈમ પીરિયડમાં એ વર્ક પૂરું કરી શકે. એની 8 કલાકની અંદર 500 યુનિટ બનાવવાની કેપેસિટી છે, એ બી તમારા વર્ક એન્વાયરમેન્ટની અંદર. ધેન તમે એને 1000 યુનિટનો ટાર્ગેટ આપો છો તો એ ખોટી વસ્તુ છે. ઇટ ઇઝ ધ રોંગ થિંગ. ફાઇન. નેક્સ્ટ કીધું છે કે ઇટ શુડ ગેરંટી ધ મિનિમમ વેજીસ. તમારે જે છે એને મિનિમમ વેજીસ જે છે એની ગેરંટી આપવી જોઈએ, irrespective of the fact whether a worker is able to complete the work allotted to him. એ વ્યક્તિને તમારે એટલી ગેરંટી તો આપવી જ જોઈએ કે અમે તમને મિનિમમ વેજીસ આપશું, irrespective of કે એ ટાસ્ક કરી શકે છે કે નહીં. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે જો તમે એને એક દિવસનું માની લો કે એક દિવસનું વેજીસ જે છે તમે પર્ટિક્યુલરલી એને આપતા હોય 500 રૂપિયા અને એનું મિનિમમ વેજીસ થાય છે 250 રૂપિયા. તમે એને 500 રૂપિયા ત્યારે આપો છો કે જ્યારે એ 500 યુનિટ બનાવે છે. તો જો એ વ્યક્તિ 500 યુનિટ નથી બનાવી શકતો, બરાબર, અને એ વ્યક્તિ 300 યુનિટ કે 250 યુનિટ બનાવે છે, still you are liable to pay him 250 rupees, which is the minimum wages standard. Yes or no? કે જે મિનિમમ વેજીસ સ્ટાન્ડર્ડ છે, તો તમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે તમે એ વ્યક્તિને પર્ટિક્યુલરલી વર્ક અલોટ કરી અને એ મહિનાની અંદર મૂકો. બરાબર. પછી એ અલગ વસ્તુ છે કે એ ટાસ્કને અચીવ કરી શકે છે કે નહીં. ધેટ ઇઝ એન્ટાયરલી ડિફરન્ટ થિંગ. અને દરેક લોકો દરેક ટાસ્ક જે છે એને અટેન્ડ કરી શકે જરૂરી તો ન હોય ને. ક્યારેક કોઈ વ્યક્તિની તબિયત ખરાબ હોય, ક્યારેક કોઈ વ્યક્તિ જે છે એ માંદા પડી ગયા છે, એવો ટાઈમ પીરિયડ છે. શું તમે એ લોકોને એટલા ટાઈમ પીરિયડ માટે રિલેક્સેશન આપી શકો છો? યસ ઓર નો? ફાઇન. તો એ એક વસ્તુ જે છે કીધેલી છે. નેક્સ્ટ કીધું છે કે ઇટ શુડ પ્રોવાઇડ incentive to workers to exert his best. It should be directly connected with the efforts made by him. તમે ઘણી વખત છે ને ઇન્સેન્ટિવ આપતા જોયા હશે ઘણી કંપનીની અંદર કે ભાઈ તમે ટાર્ગેટ કરતા અબવ વસ્તુ અચીવ કરો છો તો કંપની વિલ ગીવ યુ સમ ઓફ ધી અધર ઇન્સેન્ટિવ્સ. તમે એક લેવલ પછી આ ટાર્ગેટ્સ અચીવ કરશો તો કંપની તમને ઇન્સેન્ટિવ આપશે. આવું કંપની જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર તમને એવું કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિની બેસ્ટ ક્વોલિટી બહાર લાવવા માટે તમે એને ઇન્સેન્ટિવ આપો. વાત એ સાચી છે. બેસ્ટ ક્વોલિટી કોઈ એમ્પ્લોય જે છે એની બહાર તમારે લાવવી હોય અને એના એફર્ટ્સ જે છે એને રેકગ્નિશન આપવું તો તમે એને ઇન્સેન્ટિવ આપી દો. It is true. It is a true reward of his or her efforts. Yes or no? એ જે કાંઈ પણ છે એ સામેવાળી વ્યક્તિ જે છે એના એફર્ટ્સ ના બેઝિસ ઉપર જો તમે જોવા જાવ તો એમાં એવી રીતે તમે એને ઇન્સેન્ટિવ આપો કે બેસ્ટ કામ કરીને દેખાડે એક લેવલ હતું અને દેખાડશે. ફાઇન. નેક્સ્ટ કીધું છે કે ઇટ શુડ બી ફેર ઇવન ટુ એમ્પ્લોયર્સ. યસ. ગુડ વેજ સિસ્ટમનો મતલબ એવો નથી કે તમારા ખાલી એમ્પ્લોઈઝને જ ફેર વેજીસ આપવાનું છે. તમારા એમ્પ્લોયર માટે પણ એ ફેર કન્ડિશન હોવી જોઈએ. ઇટ મીન્સ કે માલિક માટે. Because wages and salaries are the CTC. તમે CTC નું કદાચ નામ સાંભળ્યું હશે. CTC stands for the cost to the company. CTC stands for the cost to company. અને જ્યારે કંપનીને આવી કોસ્ટ લાગે છે ને ત્યારે કંપનીએ એ વસ્તુ પણ વિચારવી પડે ને કે એ એમ્પ્લોયર માટે પણ એક ફેર હોય. કારણ કે જો તમે 600 રૂપિયા 1000 રૂપિયા 2000 રૂપિયા વેજીસ આપો તો કંપનીને કઈ કામનું નથી તમારી પાસે કામ કરાવવાનું. યસ ઓર નો? ફાઇન.
તો એક પેરામીટર જે છે તમને આપેલું છે કે ભાઈ એમ્પ્લોયર્સ ની એટલી બધી કોસ્ટ ના લાગવી જોઈએ, એટલી એક્સેસિવ કોસ્ટ ના લાગવી જોઈએ કે એમાં એમ્પ્લોયર જે છે એને નુકસાની થતી હોય. કારણ કે તમે એક વિચારો કે એક કંપનીની અંદર આપતો તમે નાની મોટી કંપનીની વાત કરો છો, બટ મોટી કંપની હોય ને એની અંદર હજારો લોકો કામ કરતા હોય. હવે એક સાથે હજારો લોકોને પેમેન્ટ તમારે કરવાનું છે એક જ મહિનાની અંદર, યસો તો એમ્પ્લોય માટે બી ફેર ઇનફ હોવું જોઈએ કે મહિના દિવસની અંદર એબલ હોવો જોઈએ એટલા વેજીસ જે છે એને બેર કરવા માટે, એટલા વેજીસની કોસ્ટ જે છે એને બેર કરવા માટે. ફાઇન, સો એ એક વસ્તુ જે છે એ તમને આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધ સિસ્ટમ શુડ બી સિમ્પલ as most of the workers are illiterate and dissatisfied with the complicated system. Yes, મોસ્ટ ઓફ ધી કંપની જે છે ને એની અંદર સિચ્યુએશન એવી હોય કે જેટલા બી એમ્પ્લોઈઝ આવતા, જેટલા બી વર્કર્સ આવતા હોય ને એ લોકો ઇલિટરેટ હોય. એમ્પ્લોઈઝ ની વાત નથી થતી, એમ્પ્લોઈઝ લોકો જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર એક તમને મિડલ લેવલ જોવા મળે કે જે મેનેજરિયલ લેવલ છે. બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધી વર્કર્સ. સો વર્કર્સ જે છે એ લોકો ઇલિટરેટ હોય અને તમે જે મેથડથી કેલ્ક્યુલેટ કરો છો, વેજ સિસ્ટમ જે મેથડથી રાખી છે એ જો કોમ્પ્લિકેટેડ હોય તો એને સમજાય નહીં, અને કોમ્પ્લિકેટેડ મેથડની સાથે એ લોકો ડિસેટિસ્ફાઈ પણ હોય. Why I'm telling you all these things? It is just a matter of education. અને જ્યારે એજ્યુકેશનનો મેટર આવે છે બરાબર, ત્યારે દરેક લોકો પાસે સરખી ક્વોલિફિકેશન ના હોય. અમુક લોકો જે છે એ કદાચ ભણેલા હોય, 12 પાસ હોય, અમુક લોકો 10 પાસ હોય. તો એ ટાઈમ પીરિયડ માટે જે કંઈ બી તમે સિચ્યુએશન જે છે ફેસ કરશો એ ટાઈમ પીરિયડ માટે જરૂરી છે કે ભાઈ એ લોકો માટે એવી કોમન સિસ્ટમ બનાવવામાં આવે કે લોકો સમજી શકે. કારણ કે જો એ લોકો સમજી નહીં શકે તો એનો કોઈ મિનિંગ નથી. તો એના કોઈ પણ પ્રકારના જે વેજીસ તમે એને આપો છો એનો કોઈ મિનિંગ નથી. આજે મને તો સમજાવજો ને કે મારી સેલરી સિસ્ટમ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ફાઇન, સો એ એક વસ્તુ જે છે એની અંદર તમને કીધેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધ સિસ્ટમ શુડ બી લીડ હાર્મોનિયસ રિલેશનશિપ બિટવીન એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી. વેજ સિસ્ટમ એવી હોવી જોઈએ કે ભાઈ જે હાર્મોનિયસ રિલેશનશિપ ક્રિએટ કરે વિથ ધી એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોઈઝ. એમ્પ્લોયી અને એમ્પ્લોયર્સ વચ્ચે જે છે એક હાર્મોનિયસ રિલેશનશિપ ક્રિએટ કરે. ફાઇન, તો એ વસ્તુ ક્રિએટ કરાવડાવવા માટે તમારે ઘણા બધા એફર્ટ્સ કરવા પડશે, એમને નહીં થાય. એ વસ્તુ એમને પોસિબલ નથી. ફાઇન, તો એ સિનારીઓ જે છે તમને આપેલું છે. અને વેજ સિસ્ટમ જ્યારે ખરાબ થાય ને કે વેજ સિસ્ટમમાં ડિસેટિસ્ફેક્શન ક્રિએટ થઈને હડતાલ ને એવી બધી વસ્તુઓ થવા માંડે. ટ્રેડ યુનિયન્સ જે છે એ કંપનીને પુશઅપ કરે કે તમે વર્કર્સ લોકોને ઇનફ વેજીસ આપો. સાથે વર્કર્સ લોકો બી જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર એવા ઓલાથી જતા હોય કે ભાઈ અમને ડિસેટિસ્ફેક્શન છે, એમ્પ્લોયર્સ લોકોને એની સાથે કોપઅપ કરવું પડે. સો આવી કોઈ સિચ્યુએશન ન થઈને એના માટે તમે એક ઇફેક્ટિવ વેજ સિસ્ટમ બનાવો કે જ્યાં તમારે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર કોઈ આઈધર વસ્તુને લઈને ચાલવું ના પડે. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે કે સિસ્ટમ શુડ બી લેસ એક્સપેન્સિવ. યસ, દરેક કંપનીની અંદર અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જે છે ને એને ઓછી એક્સપેન્સિવ થાય ને એવી સિસ્ટમ તમારે ડેવલપ કરવી જોઈએ. કારણ કે સીધી વસ્તુ છે કે કંપની જે છે એનું અકાઉન્ટન્ટ કે એના અકાઉન્ટને કે એ વસ્તુ જે છે એને મેનેજ કરવા વાળા લોકોનું ટાસ્ક હેક્ટિક થઈ જાય. એને તો બિચારાને કેલ્ક્યુલેશન કરવું ને, પછી ભલે ને કોસ્ટ ડિપાર્ટમેન્ટ હોય કે બીજું કોઈ ડિપાર્ટમેન્ટ છે, એને તો દરેક વસ્તુનું મેનેજમેન્ટ કરવું ને, ડોક્યુમેન્ટ્સ મંગાવવા, વારે વારે બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા, દર મહિને જે છે એ કાર્ડ્સ મંગાવવાનું એવું બધું કરવું પડે. તો બેટર છે કે તમે એક સિસ્ટમ જ એવી બનાવો કે જ્યાં પર્ટિક્યુલર મેનરની અંદર તમને નુકસાન ઓછું થાય અને જે કોઈ બી કંપની જે છે એને માની લો કે કંપનીના એમ્પ્લોઈઝ જે છે એને સમજવામાં સરળતા રહે. તો એક્સપેન્સ ઓછા થવા જોઈએ કારણ કે કાગળિયા કેલ્ક્યુલેટ કરો એ બધી વસ્તુમાં ટાઈમ જાય તમારે. ફાઇન, સો ઇટ શુડ નોટ બી એક્સપેન્સિવ સિસ્ટમ.
લાસ્ટ તમને કીધું છે કે ઇટ શુડ બી ફ્રેમ્ડ ઓન પરમેનન્ટ એન્ડ કન્સિસ્ટન્ટ બેસિસ. યસ, એવી એક સિસ્ટમ બનવી જોઈએ કે જે પરમેનન્ટ હોવી જોઈએ અને લાંબા સમય સુધી કન્સિસ્ટન્ટ રહેવી જોઈએ. If there is no permanency and no consistency, then your task will be monotonous or tiresome task. તમને જે છે ને થકવાડી દે કેલ્ક્યુલેશન કરવામાં આજે આ મેથડ 6 મહિના પછી આ મેથડ વર્ષ દિવસ પછી આ મેથડ એમ ન હાલે. એક મેથડ જે છે પરમેનન્ટ રહેવી કન્સિસ્ટન્ટ રહેવી જોઈએ લાંબા ગાળા સુધી, બરાબર, એટલીસ્ટ ફોર 10 years. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. એ વસ્તુ જે છે એને ડિસ્કસ કરેલી છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે એસેન્શિયલ્સ ગુડ વેજ સિસ્ટમ જે છે એના એસેન્શિયલ્સ જે છે એને ડિસ્કસ કર્યા. સાથે સાથે જે કાંઈ બી છે એ તમને વેજીસ સિસ્ટમની અંદરમાં અમુક વસ્તુઓ આપેલી છે, બરાબર. કમિંગ સેશનની અંદર આપણે વેરિયસ વેજ સિસ્ટમ ડિસ્કસ કરશું, જેમાંથી તમે ઘણી બધી સિસ્ટમ જે છે એ ભણી ગયા છો, બરાબર. જેમાં મારે તમને અમુક વસ્તુ વિધાઉટ ધી કોર્સથી કે વિધાઉટ ધી કરિક્યુલમ જે છે એ સમજાવવાની છે કે જે પ્રેક્ટિકલી કંપનીઝની અંદર બનતું હોય છે, જેમાંથી તમે બે સિસ્ટમ તો સમજી ગયા છો કદાચ, ટાઈમ ને પીસ વેજ સિસ્ટમ. આવું તમારે પહેલા બી આવું અકાઉન્ટ્સના પાર્ટથી, બટ અહીંયા તમને ટાઈમ ને પીસ વેજ સિસ્ટમ જે છે એને અલગથી ડિસ્કસ કરવામાં આવેલી છે, બરાબર. સો પહેલા આપણે સિમ્પલ વેજ સિસ્ટમ સ્ટડી કરશું એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધ ઇન્સેન્ટિવ વન. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. બાકી જે કાંઈ પણ વેજ સિસ્ટમ્સ જે છે કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.